બનાવ છે। હવે ડોક્ટર નહીં પરંતુ ભૂવા કરશે સાજા, આવું અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાઓ મટાડે છે રોગ। આપ જાણીને ચોંકી જશો કે એક વ્યક્તિ અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જાય છે અને એ પોતાની રીતે એક વિધિ કરે છે। જે દર્દી છે તેના ઉપર એ વિધિ કરે છે અને જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જે આપ જોઈ શકો છો, એક વ્યક્તિ, એક દર્દી છે જે બેડ પર છે આઈસીયુ વોર્ડમાં। આપને ખબર છે કે આઈસીયુમાં ઘરના પરિવારના જે લોકો હોય છે, દર્દીના પરિવારના સભ્યો, તેમને પણ જવાની મનાઈ હોય છે, પરંતુ ત્યાં એક ભૂવો પહોંચી જાય છે અને પોતાની રીતે દર્દી પર વિધિ કરતો હોય તેવું વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો। તો વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભૂવાએ કરી છે વિધિ। સવાલ એ છે કે આ ભૂવો આઈસીયુ વોર્ડની અંદર કેવી રીતે પહોંચી ગયો અને ભૂવાએ બકાયદા વિડીયો પણ આપ જોઈ શકો છો કે એ વોર્ડમાં જતો હોય તેવો વિડીયો પણ છે, વોર્ડની બહાર નીકળતો હોય તેવો પણ વિડીયો બનાવેલો છે। એટલે ભૂવાની મનમરજીથી આ બનાવેલો વિડીયો હોઈ શકે છે। તો દર્દીની હાલત પણ આપ જોઈ શકો છો, આઈસીયુ વોર્ડમાં છે દર્દી અને ભૂવો તેની વિધિ કરી રહ્યો છે। ત્યારે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે શું જે હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા જાય છે, ડોક્ટરની દેખરેખ હેઠળ સાજા થવા જાય છે, ત્યાં હવે ભૂવાઓ રોગ મટાડશે? સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે, કોણ છે આ ભૂવો? કઈ રીતે લોકોને ઝાંસામાં લે છે અને કઈ રીતે પોતે રોગ મટાડવાની જે તેનામાં શક્તિ છે તેવી વાતો કરે છે? તો વિધિથી શું આ દર્દી સાજો થઈ જશે? સવાલ ઉભા થઈ રહ્યા છે કે ભૂવાએ હદ પાર કરી નાખી છે। આઈસીયુ વોર્ડ સુધી કેવી રીતે પહોંચ્યો ભૂવો? સૌથી મોટો સવાલ આ છે। શું ત્યાં કોઈ હાજર ન હતું? ગાર્ડ કોઈ હાજર ન હતું? કોઈ તેને રોકવા વાળું કોઈ ન હતું? અને શું હવે ભૂવાઓ વિધિ કરશે હોસ્પિટલમાં જઈને? એ પણ હોસ્પિટલમાં જઈને વિધિ કરશે? તો આ અંગે જ અમારા સહયોગી વિભુ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને તે ગ્રાઉન્ડ ઝીરો પર છે, તે સિવિલ હોસ્પિટલ પરથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિભુ, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સુરક્ષા સામે તો સવાલ ઉભા થઈ રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ આઈસીયુ વોર્ડમાં પહોંચી જાય। સવાલ અહીંયા એ છે, શું હવે ભૂવાઓ રોગ મટાડશે? સંધ્યા, અત્યારે અમે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ઉપર છીએ કે જ્યાંનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। જોવા મળી રહ્યું છે કે દર્દી દાખલ છે અને તેની સારવાર ડોક્ટર નહીં પરંતુ એક ભૂવો કરી રહ્યા છે। અને અત્યારે આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યારે અહીં ટ્રોમા સેન્ટરમાં આવતા હોય છે ત્યારે ક્રિટિકલ કેસ આવતા હોય છે અહીં અને તેમની સારવાર છે ચાલતી હોય છે, પરંતુ સગાવાલાને પણ અંદર એન્ટ્રી લેવી હોય છે। તો એક નિયમ હોય છે કે જ્યારે દર્દી દાખલ થાય છે ત્યારે દાખલ દર્દીઓની પાસે એક પાસ હોય છે અને પાસ હોય છે ત્યારે જ ઉપર છે તે તેમને લઈ જવા માટેની પરમિશન છે તે આપવામાં આવતી હોય છે। આટલી બધી સુરક્ષા આપ જોઈ શકો છો, પરંતુ સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે હવે લાગી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલના એ પણ આઈસીયુમાં, ત્યાં પણ જ્યારે અમે મીડિયા એન્ટ્રી લેતું હોય છે ત્યારે પણ મીડિયાને આઈસીયુમાં જે વોર્ડ છે એમાં જવા નથી દેવામાં આવતા, ત્યાંનો વિડીયો બનાવવા નથી દેવામાં આવતો, પરંતુ આ જે ભૂવો છે એ સારવાર કરે છે, જે કરી રહ્યા છે સારવાર, તેમની આખો એક વિડીયો બનાવવામાં આવે છે અને આ વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। સર, ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે અહીં વાયરલ જે વિડીયો થયો છે એને લઈને આપ શું કહેશો? કારણ કે સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે હવે ડોક્ટરો નહીં પરંતુ ભૂવા સારવાર કરે તેવું લાગી રહ્યું છે। મેડમ, એમાં એવું છે કે એકચ્યુઅલી આપણે ખ્યાલ આવ્યો નથી કે ભાઈ આ ભૂવો અંદર ગયો છે, બરાબર છે, પણ પછી ખબર પડી કે ભાઈ આ અંદર ભૂવા, કારણ કે આપણે કોઈને સિક્કો તો વાગેલો નથી કે ભાઈ આ ભૂવો છે। પેશન્ટ આવે એટલે અંદર જવા દેવા જ પડે બધાને, ના જવા દઈએ તો એવી પ્રોબ્લેમ, સિક્યુરિટી માટે પ્રોબ્લેમ છે। એટલે અંદર ગયા હોય પછી હવે તમે ડિક્લેર થયું છે તો ખ્યાલ જ નથી અમને લોકોને ક્યારે શું થયું છે। પણ જે આઈસીયુ છે અને આઈસીયુમાં જ્યારે જાય છે મોબાઈલથી આખો વિડીયો ઉતારે છે તો સુરક્ષા ઉપર સવાલ ઊભા થાય છે। એટલે એકચ્યુઅલી ખબર જ નથી તો પેલા ગાર્ડને બી ખબર ના, હા તમે આ લોકો લઈને આવ્યા છો તો ખ્યાલ આવ્યો કે ચાલો ભાઈ પ્રેસવાળા છે બધા, એના જોડે ખાલી મોબાઈલમાં હોય તો ગાર્ડને થોડી ખબર પડે કે અંદર જઈને શું કરતો હશે। આ ખ્યાલ આવે તો 100% એ લોકો પકડી લેતા, ત્યાં મોબાઈલ બી જમા લઈ લેતા હોય છે અને પછી આપણને આપતા હોય છે। તો એના નિયમ શું હોય છે? કંઈથી કોઈને મળવા જવું હોય છે? મળવા જવું હોય તો પાસ છે, આઈસીયુમાં દરેકને પાસ આપેલા છે, જેને જોવા જવું હોય પાસ આપીને ત્યાં ઉપર જઈને જોઈ શકે છે। પાસ વગર એન્ટ્રી નથી અહીંયા। એ ભૂવો જ્યારે પેલું કરી રહ્યા છે તો તમારા સીસીટીવીમાં પણ નથી જોવા મળ્યું કે આ વસ્તુ અહીંયા જે ડોક્ટરો નહીં પરંતુ ભૂવા ઉપર ખબર જ નથી। એકચ્યુઅલી જો આવું થયું હોય તો 100% ખબર પડે કે ભાઈ આવો કે પ્રોબ્લેમ થયો છે।
વિભુ પાછળ જ બોર્ડ છે, આ વિસ્તારમાં viral ફોટોગ્રાફી થયો, વિડીયોગ્રાફી ત્યારે કરવી કે મનાય છે. એક- વિભુ આપની પાછળ એક્ઝેક્ટ આપની પાછળ જુઓ બોર્ડ પણ છે. બોર્ડ વિશે પૂછો, આ બોર્ડ લખ્યું માર્યું છે તો એનો મતલબ શું છે? બતાવીશ કે હા બિલકુલ. જ્યારે સંધ્યા મીડિયા આવે છે ક્યારે કોઈ સ્ટોરી માટે ત્યારે પણ એક પરમિશન લઈને જ અંદર એન્ટ્રી આપવામાં આવતી હોય છે, પરંતુ જે રીતે વિડીયો બહાર આવ્યો છે વિડીયો ઉપર પણ સવાલ છે કે જો મોબાઈલ લઈ જવાનું બંધ છે, ફોટોગ્રાફીની મનાઈ છે, વિડીયોગ્રાફી મનાઈ છે, તો પછી આ વિડીયો કેવી રીતના ઉતરો? કારણ કે જ્યારે આખી આઈસીયુ એટલે કે આઈસીયુમાં એક આખી ડૉક્ટરની ટીમ હોય છે, ઇમરજન્સી ડૉક્ટરો હોય છે, ત્યાં નર્સ હોય છે, આખો સ્ટાફ 24 કલાક વિસ્તારમાં હોય છે, એ વોર્ડમાંથી વિડીયો બની જાય છે, ત્યાં સારવાર ચાલે છે. એટલે કે હવે લોકોને ભૂવા ઉપર છે, ડોક્ટરની સારવાર નથી ચાલતી પણ એક ભૂવો સારવાર કરી રહ્યો છે અને એમાં તેમની ઘરે લઈ જાય છે, પછી ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવે છે. આખો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો. એટલે સવાલ એ છે કે હવે દર્દીઓની સારવાર કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ભૂવાઓ છે તે આવી શકશે, ડોક્ટરો નથી શું? અથવા તો ડોક્ટરોના ઉપર પણ સવાલ છે કે આ વિડીયો કેવી રીતના બનીને જી બહાર વિભુ, આપ આવ્યો છે? એ પણ તપાસ કરો કે શું એ તો કોણ દર્દી permission ત્યાં આપે? અત્યારે એડમિટ છે, તેમના પરિવારજનો શું ત્યાં છે? જો તેમની સાથે વાતચીત થઈ શકે તો એ પણ પ્રયત્ન કરો. ત્યાં સુધી આપણે જે દર્શકો છે તેમને સંભળાવીએ કે આ જે એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં શું કહેવામાં આવી રહ્યું છે, આ સાથે જ સાંભળીશું. જે ખોલેલ મુકેશ ભુવાજીની કૃપાથી મારા ઘરવાળાને સારું થયું હતું, આઈસીયુમાંથી બહાર આવી ગયા. જે ખોલેલ તો આ જે આપણે સાંભળ્યું તેમાં પરિવારના સભ્યો છે ને તેઓ કહી રહ્યા છે કે ભુવાની જે વિધિ હતી એનાથી સાજું થઈ ગયું છે અને મારા જે હસબન્ડ છે અથવા તો પરિવારજન જે છે તે આઈસીયુ માંથી બહાર આવી ગયા છે. સવાલ અહીંયા છે કે ડોક્ટરની સારવારથી સાજા થયા કે પછી ભુવાની વિધિથી? જયંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે કારણ કે જયંતભાઈ સતત એક્ટિવ રહીને આ પ્રકારના કામ પણ તેઓ કરે છે કે જે લોકો અંધશ્રદ્ધામાં પરોવાઈ ગયા છે તેમને બહાર કાઢવાનું કામ તેઓ કરી રહ્યા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ ફરી એક વખત હજી તો 2-3 દિવસ જ થયા છે, એક કિસ્સો સામે આવ્યો તો ભુવાનો ને હવે બીજો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક તો ખાસ કરીને આટલી સિક્યુરિટી ગાર્ડ વચ્ચે સિવિલ હોસ્પિટલની અંદર ડોક્ટર નર્સની બધાની હાજરી વચ્ચે ભૂવો પેલા તો પ્રવેશ કઈ રીતે કરી શકે? એટલે અમે તો ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી દો અને જે જવાબદાર સિક્યુરિટી ગાર્ડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય તેમની સામે પણ શિક્ષાત્મક પગલાંની માગણી કરવી છીએ. મેડિકલ સારવાર લેવી છે અને ભુવાને બોલાવવો છે. બે દિશા પૂર્વ પશ્ચિમ જેવી દિશા છે, કદી ન ચલાવી લે. આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ? જો તમને ભુવા ઉપર જ વિશ્વાસ હતો તો તમે એને મેડિકલ સારવાર માટે આઈસીયુમાં હું કેમ દાખલ કર્યો? આવા બધા પ્રશ્નો થાય છે, માનવ જિંદગી સાથે ખિલવાડ થાય છે. ધારો કે એનું મોત થઈ ગયું તો જવાબદાર કોણ છે? માની લ્યો કે ભૂવો આવી અને માની લ્યો કે એના ઉપર વિધિ વિધાન કરે ને હાથ ફેરવે ને આવી બધી ખોટી વિધિઓ કરે અને એનાથી અજીબ માનવ જાતને કોઈ દી ભુવાથી કે આવા કોઈ ચમત્કારી કે તંત્ર મંત્ર તાંત્રિકોથી કદી લાભ નથી થયો. અને જો આવા ભુવાથી સાજા થઈ જતા હોય તો હોસ્પિટલો ઓછી થઈ જવી જોઈએ, એની બદલે દરરોજ દિન પ્રતિદિન હોસ્પિટલો થાય છે. જયંતભાઈ જો આવી જ વિધિઓથી સાજા થતા હોત તો કોરોનામાં કદાચ આટલા લોકોના મોત પણ ન થયા હોત. બરાબર, બહુ હું તમારી સાથે ન્યૂઝ 18 સાથે સંપૂર્ણ સંમત છું. જો તમે કોરોના વખતે ક્યાં ખોવાઈ ગયા હતા બધા ભુવા લોકો અને આવા ચમત્કારિક લોકો? આવા તમારી દરિદ્ર માનસિકતાના કારણે તમે કોઈનું મોત થાય તો જવાબદારી કોની? એટલે તો તંત્ર, સરકારી તંત્રે જ અત્યારે પહેલા વહેલી તકે એના અધિકારી હોય કે નર્સ હોય જે હાજર હોય એને એફઆઈઆર દર્જ કરવી જોઈએ એવી પણ અમે માગણી કરી છીએ. અમે પણ આ કિસ્સામાં ઝંપલાવીએ છીએ એટલા માટે કદી ન ચલાવી શકાય એવું કૃત્ય છે, માફ કરવા યોગ્ય નથી. એટલે ભુવા સામે અને સરકારી કચેરીના કર્મચારીઓ સામે પણ અમે શિક્ષાત્મક પગલાની માગણી કરીએ છીએ. જી જયંતભાઈ, આમાં એક વિડીયો બીજો પણ એક વાયરલ થઈ રહ્યો છે જેમાં પરિવારજન કહી રહ્યા છે કે ભુવાની વિધિથી તેમના પરિવારજન જે વેન્ટિલેટર પર હતા, આઈસીયુમાં હતા, તેઓ સાજા થયા છે. હવે હોસ્પિટલમાં જઈને તેઓ સારવાર લઈ રહ્યા છે અને ત્યારબાદ ભુવાને બોલાવે છે અને પછી હવે સીધી વાત એ છે કે સાયન્ટિફિક જે મેથડ હોય છે તેનાથી તેઓ સાજા થયા છે, નહીં કે ભુવાની વિધિથી. તેમ છતાં જો આવો વિડીયો બનાવવામાં આવે છે તો લોકોના માનસ પટલ પર કયો મેસેજ, કયા પ્રકારનો મેસેજ જઈ રહ્યો છે? આ તો કદી આપ કહો છો કદી ન ચલાવી શકાય. એનું કારણ એ જ છે કે આવા વિડીયો કોઈ ભુવાથી હજી સુધી કોઈ સાજુ થયો હોય એક પણ દાખલો નથી. મેડિકલ સારવાર લઈને વેન્ટિલેટર પર આઈસીયુમાં દાખલ થઈને આવી સારવાર સરકાર
આટલી મહેનત કરતી હોય છે અને મફતની અંદર બધું લોકોને કેમ સારામાં સારી સેવા મળે, મેડિકલ સારવાર મળે એના પ્રયત્ન કરે, એને એક બાજુ કોરાણે મૂકી અને આવા ભુવાને આગળ કરવો એ એની ભ્રામકતા કેટલી ફેલાશે અને આવો ભુવા છે એનો તગબો લોકો ઉપાડશે. આવું ન થવું જોઈએ, કદી પણ ન થવું જોઈએ. એટલે અમે તો પહેલી માગણી કરીએ છીએ કે મેડિકલ સારવારથી જ એને સાજું થયું છે. આ ભુવાને કહી કે ભાઈ તારે જો સારવાર તારાથી સાજા થાય તો અમે દર્દીને મોકલીએ છીએ, તું એને સાજો કરી દે. આવું શક્ય જ નથી અને આવી ભ્રામકતા ફેલાવવાના નામે કડકમાં કડક સજાની માગણી કરીએ છીએ. જી બિલકુલ. એક્શન કઈ રીતે લેવાવું જોઈએ જયંતભાઈ હવે આ મામલામાં? આ મામલાની અંદર કાયદાની અંદર મોડી સારવાર કોઈને આપવી, આવી રીતે સારવાર કરવી, બાધા નાખવી એ પણ એક ગુનો બને છે. એ પણ અમે પણ અગાઉ મોડી સારવાર આપવી કે સારવારમાં બાધા નાખવી એ સંબંધી અમે ગુના દાખલ કરેલ છે. કોઈ પણ વ્યક્તિ એમાં બચતો નથી અને ન્યાયતંત્ર પણ એને જેલ હવાલે કરી દે છે, કારણ કે મેડિકલ એક્ટ નીચે પણ એની પાસે કોઈ લાયસન્સ નથી ને ત્યાં આવીને કરે છે. આ પણ ગુનો બને છે. એટલે આ બધા ગુના દાખલ થઈ શકે એમ છે. અને પેલા તો કે દર્દી એના પરિવારના સભ્યો છે એના સામે પણ દાખલ થઈ શકે. એવું નથી કે એના પરિવારના સભ્યો સામે દાખલ ન થઈ શકે. કાયદો તો બધાને સર્વત્ર સમાન છે. બિલકુલ બિલકુલ જયંતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અલગ અલગ તબક્કે લોકો પર એક્શન લેવાવું જોઈએ જેથી આ અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવી શકે. વિભુ આપણી સાથે જોડાયેલા છે. જી વિભુ, એક વિડીયો એવો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પરિવારજન કહી રહ્યા છે કે ભુવાની વિધિથી તેઓ વેન્ટિલેટર પર હતા પરંતુ ત્યાંથી તેઓ પાછા આવ્યા છે, આઈસીયુમાંથી પાછા, એટલે હેમખેમ પાછા આવ્યા છે, પરંતુ એની પાછળનું કારણ આપી રહ્યા છે ડોક્ટર નહીં, મેડિકલ ટ્રીટમેન્ટ નહીં, પરંતુ ભુવાની વિધિ. સંધ્યા, જ્યારે આ વિડીયો જોયો અને અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ વાત કરી છે, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે જ્યારે જે દર્દી છે તે પણ ભાનમાં આવી ગયા હતા અને તેમને ડિસ્ચાર્જ કરવાની તૈયારી જ હતી એવા સમયે એ કોઈ વ્યક્તિને છે તે મળવા લઈ આવ્યા હતા. એટલે કે એક પેશન્ટ હોય છે ત્યારે પાસ ઉપર આવતા હોય છે ત્યારે તેને એન્ટ્રી આપવામાં આવતી હોય છે, પરંતુ જે વિડીયોમાં જે વિધિ કરી રહ્યા છે એ વિધિ ક્યારે થઈ છે અને મોબાઈલથી કઈ રીતે વિડીયો ઉતાર્યો છે તેના પુરાવા સિવિલ હોસ્પિટલ પાસે નથી. પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે તે એક કહી શકાય કે એક મેડિકલ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, એક અંધશ્રદ્ધામાં માનવા માટે લોકોને મજબૂર કરી રહ્યા હોય તેવો આ વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યો છે લાગી રહ્યું છે. જો એ વિધિથી જ સાજા થઈ જતા હોય તો પણ સવાલ એ પણ છે કે મેડિકલ સારવાર લેવા માટે શા માટે અહીં સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હશે જો એમને ઉપર વિશ્વાસ હોય તો. પરંતુ અહીં તેના દર્દી કે દર્દીના પેશન્ટ અહીં નથી, તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને ડિસ્ચાર્જ કરીને ઘરે લઈ જાય છે. ત્યારબાદ તે ભુવો છે તેમને પણ ત્યાં એમના ઘરે લઈ જવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે. એટલે કે એવું માને છે કે આ ભુવાની જે વિધિ કરવામાં આવી હતી તેનાથી તેઓ સાજા થઈ ગયા છે, પરંતુ મેડિકલ જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી તેના કારણે એ સાજા થયા છે તેવું ડૉક્ટરો પણ અહીં કહી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે જો હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ છે, તો સિવિલ હોસ્પિટલમાં આ રીતે ગમે લોકો આવી શકે છે? શું વિડીયોગ્રાફી કરી શકે છે? આ પણ એક સવાલ ઉભા થયા છે. સવાલ એ છે કે આપ જ્યાં ઉભા છો ત્યાં જે બોર્ડ મારવામાં આવ્યું છે, જે વ્યક્તિ એન્ટર થાય છે એની નજર પહેલી એ બોર્ડ ઉપર જાય છે કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવી મનાઈ છે. એટલું જ નહીં, અંદર પણ સીસીટીવી હશે એવું આપણે માની લઈએ છીએ ને જે સીસીટીવી હશે એ ચાલુ હાલતમાં હશે એવું પણ આપણે માની લઈએ છીએ. જો એ ચાલુ હાલતમાં હોય તો પછી કંટ્રોલ રૂમને એ કેમ ન ખબર પડી? જે પણ લોકો સીસીટીવી ચેક કરે છે તેમને સુધી આ વાત કેમ ન પહોંચી કે કોઈ વિડીયો ઉતારી રહ્યું છે? અને સોશિયલ મીડિયામાં જો મીડિયા સુધી આ વાત પહોંચતી હોય તો પછી સિક્યુરિટી સુધી એ વાત કેમ ન પહોંચી? સત્ય બિલકુલ, કારણ કે આઈસીયુ ડિપાર્ટમેન્ટ એવું હોય છે કે જ્યાં પેશન્ટ હોય છે અને એના એક જ સગાને રહેવા દેતા હોય છે, એ પણ બહાર. અને જ્યારે ડૉક્ટર બોલાવે છે ત્યારે તેમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે. તો સવાલ એ જ થાય છે કે એ ભુવો છે એને કોને બોલાવ્યા છે, કોની પરમિશનથી અંદર જવા દેવા માટેની મંજૂરી આપવામાં આવી છે? જો આટલી સુરક્ષા આપ પણ જોઈ શકો છો કે અમારે અત્યારે બૂમ લઈને કેમેરો લઈને અંદર જવું હોય તો પણ અમારે સિવિલ હોસ્પિટલના રૂ છે કે જ્યાં સુપ્રિન્ટેન્ડન્ટ બેસે છે ત્યાંથી પરમિશન લઈ અને ત્યારબાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. દર્દીઓ આવતા હોય છે તો દર્દીઓના સગાવાલા પાસે પાસ હોય છે તો જ તેમને એન્ટ્રી આપવામાં આવે છે. પરંતુ આ ભુવા છે તે ભુવાજી છે કોને પાસેથી ગયા છે એ પણ એક સવાલ છે, કારણ કે ભુવા જ્યારે ઉપર જાય છે તો તેમને રોકવામાં નથી આવતા, ત્યારબાદ માસ્ક પહેરે છે, ત્યાં
ત્યારબાદ જો એક નિયમ પણ હોય છે કે કોઈ પણ પેશન્ટ છે આઈસીયુમાં હોય છે તો આઈસીયુમાં મળવા જવા માટેનો પણ એક સમય હોય છે કે જ્યારે તેમના સગાવાલા ખૂબ જ નજીકના હોય છે તેમને આઈસીયુમાં તેમના દર્દીને મળવા જવા માટેની મંજૂરી માત્ર 5 થી 10 મિનિટ માટે આપવામાં આવતી હોય છે. અહીં લખ્યું જ છે કે આ વિસ્તારમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સંપૂર્ણ મનાઈ છે. તો પછી આઈસીયુમાં આખો વિડીયો બનાવે છે, હોસ્પિટલની અંદરથી જાય છે ત્યારે પણ એન્ટ્રી થાય છે ત્યારે પણ તેઓ વિડીયો બનાવે છે. તો આ સુરક્ષા અહીં આટલી બધી સુરક્ષા કરવામાં આવી રહી છે તો પણ તે એ વિડીયો અહીંથી જ્યારે એન્ટર થાય છે ત્યાંથી લઈ આઈસીયુ સુધી વિડીયો બનાવે છે, તેમ છતાં તેમને કોઈ મનાઈ કરવામાં નથી આવી. એટલે કે આ સવાલ છે કે જો વિડીયોગ્રાફીની મનાઈ છે તો મોબાઈલમાં કઈ રીતે વિડીયો બન્યો છે. મેડિકલ સારવાર ઉપર પણ તેઓએ સવાલ ઉઠાવ્યા છે. બિલકુલ, સૌથી મોટી ચૂક એ સિક્યુરિટીની છે કે કેવી રીતે એ ચૂક થઈ ગઈ. અને બીજો સવાલ એ છે કે મેડિકલ સાયન્સ ઉપર આ સવાલો ઊભા થઈ રહ્યા છે. માટે આપને સવાલ કરું એ પહેલા દર્શકોને આપણે એ પણ ફરી એક વખતે એ સંભળાવીએ કે પરિવારજનો શું કહી રહ્યા છે. એક જે નાનો વિડીયો આવ્યો છે એ પણ આપણે બતાવીએ અને સંભળાવીએ કે શું કહે છે. મુકેશ બુવાજીની કૃપાથી મારા ઘરવાળાને સારું થયું હતું, આઈસીયુમાંથી બહાર આવી ગયા. મુકેશ બુવાજીની કૃપાથી મારા ઘરવાળાને સારું થયું હતું, આઈસીયુમાંથી બહાર આવી ગયા. તો ફરી એકવાર એકની એક જ વાત કહેવામાં આવી રહી છે વિભુ કે ભુવાની જે વિધિ હતી તેનાથી સાજા થયા છે તેમના પતિ, નહીં કે મેડિકલ ટ્રીટમેન્ટથી. જ્યારે કે ત્યાંથી આપે છે ઇન્ફોર્મેશન મેળવી છે સિવિલમાંથી, ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે ઓલરેડી સારી કન્ડિશનમાં જઈ રહ્યા હતા, એટલે કે સાજા થઈ રહ્યા હતા અને બસ તેમને ડિસ્ચાર્જ કરવાના હતા, ભાનમાં પણ આવી ગયા હતા અને તેવા સમયે આ ભૂવો આવે છે. માટે સવાલ ઉભા થઈ રહ્યા છે કે મેડિકલ સાયન્સના કારણે સાજા થયા કે ભૂવાના કારણે. સંધ્યા જ્યારે મેડિકલ સારવાર લઈ રહ્યા હોય છે, સિવિલ હોસ્પિટલ છે, આઈસીયુમાં હતા, એ જગ્યા ઉપર જવું કેટલે વ્યાજબી છે. અને સિક્યુરિટી પણ સવાલ છે. ત્યાં આઈસીયુ એટલે કે આઈસીયુમાં 24 કલાકની આખી એક જે ડૉક્ટર હોય છે, ઇન્ચાર્જ હોય છે, એની આખી ટીમ હોય છે અને ટીમની દેખરેખ નીચે તમામ જે દર્દીઓ હોય છે તે સારવાર લેતા હોય છે. પરંતુ અત્યારે જે રીતે સારવાર કરવામાં આવી હતી, અંદર કોઈને ન જવા દેવામાં આવે, વિડીયોગ્રાફી નીચેથી લઈ ઉપર સુધી થાય છે, તેમ છતાં પણ તેઓ એ ઉપર ધ્યાન નથી આપવામાં આવ્યું. એટલે લાગી રહ્યું છે કે ડોક્ટરો કરતાં હવે સિવિલ હોસ્પિટલમાં આ ભૂવાની વિધિથી વધારે લોકો સાજા થાય. કારણ કે મેડિકલ જે સારવાર છે તેના પર પણ તેમના ફેમિલીએ સવાલ ઉઠાવી દીધો છે કે સારવારથી નહીં પરંતુ ભૂવાની વિધિથી તેઓ સાજા થઈ રહ્યા છે તેવું તેઓના વિડીયોમાં પણ દાવો કરી રહ્યા છે. એટલે કે આ જે અહીં આવે છે એક લોકો ભગવાન માનતા હોય છે ડોક્ટરને અને ડોક્ટરની સારવાર લઈ સાજા થઈને જતા હોય છે, પરંતુ લોકો અંધવિશ્વાસમાં પણ માની રહ્યા છે. અને એ અંધવિશ્વાસ જ્યારે મેડિકલ સારવાર ચાલી રહી છે એ દરમિયાન ભુવાને એન્ટ્રી કરાવે છે, જ્યારે દર્દી છે તે ડિસ્ચાર્જ કરી દેવામાં આવે. સવાલ એ છે કે ભાનમાં પણ આવી ગયા હતા અને તેની સ્થિતિમાં લઈ આવ્યા છે. એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ કરી છે એ લોકો તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? કોઈ સ્ટેટમેન્ટ આવ્યું છે તેમના તરફથી? સંધ્યા, અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તે બહાર છે. જ્યારે આરએમઓ સાથે વાત કરી છે ત્યારે પણ તેઓએ કહ્યું છે કે જે રીતે વિડીયો આવ્યો છે એ વિડીયોની અમે તપાસ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેઓનું નિવેદન બહાર આવશે કે કોણ ડૉક્ટર હતા, અંદર કોઈ ટીમ હતી કે નહીં. જ્યારે જે એડમિટ થયા છે ત્યારે સુરક્ષા કર્મીઓ કોણ કોણ હતા તેમાં તમામની તપાસ કરવામાં આવશે. પરંતુ અત્યારે જે તેઓ મીડિયા સમક્ષ આવવાની મનાઈ ફરમાવી રહ્યા છે કે આ બાબતે અમે અત્યારે કશું નહીં કહી શકીએ. પરંતુ સવાલ એ છે કે જો કશું નથી કહેવાના ત્યારે આટલી બધી કરોડો રૂપિયા યુઝ કરવામાં આવે છે સિક્યુરિટી પાછળ, કારણ કે સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે કરોડોનો ખર્ચ છે. આપણી પાસે આવ્યો છે બીજો એક વિડીયો પણ આપણી પાસે આવ્યો છે, જે પણ બતાવીશું, સંભળાવીશું પણ ખરા કે વિડીયોમાં શું છે એ પણ આપણે બતાવીશું. તો મુકેશ ભુવા નામના વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સિવિલમાં ઘૂસી દર્દીઓને સાજા કર્યાનો તે દાવો કરી રહ્યો છે અને આપ જોઈ શકો છો હવે તેના કપડાં બીજા છે. એટલે સીધો સવાલ એ છે કે આ બીજા કોઈ દર્દીને તે મળ્યો છે અથવા તો બીજા કોઈ દિવસે મળ્યો છે અને એક બાદ એક તે દર્દીને મળે છે. હોસ્પિટલમાં જઈને તે દર્દીઓને સાજા કરતો હોવાનો ઢોંગ કરી રહ્યો છે અને દર્દીના પરિવારો એ વાતને માની પણ રહ્યા છે, ગળે ઉતારી પણ રહ્યા છે અને ત્યારબાદ તેઓ વિડીયો પણ બનાવી રહ્યા છે કે ભુવાના કારણે તેમના દર્દી, તેમના પરિવારજનો, સ્વજનો સાજા થઈ રહ્યા છે. બીજો એક વિડીયો અને તે પણ હોસ્પિટલમાં જઈને બનાવેલો આ વિડીયો છે, જેમાં જોઈ શકો છો એક દર્દી છે
જેઓ સારવાર માટે હોસ્પિટલમાં છે અને અહીંયા પણ આ મુકેશ ભુવો, જેનું નામ મુકેશ છે, મુકેશ ભુવા નામના વ્યક્તિનો આ વિડીયો છે અને તે ફરી એક વખત બીજા એક દર્દીને સાજા કરતો હોય તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એટલે આવા એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે. જય ખોડિયાલ. મુકેશ ભુવાજીને ખોડિયાલે મારી દાદીના હોસ્પિટલમાં હતા. હોસ્પિટલ વાળા છૂટી ગયા ડોક્ટરો, પણ મુકેશ ભુવાની ખોડિયાલે મારી દાદીને ઉભા કરી દીધા. એમના દરબારમાં લઈને આવ્યો છું નિકોલવાડી ખોડિયાલ મુકેશ ભુવાજીને. આ બેન એમને બહુ જ પ્રોબ્લેમ ખરાબ હતી અને આ ભાઈ કે જે એમને મારા વિડીયો જોયો હતો ઇન્સ્ટાગ્રામ પર કે આ દાદી બહુ જ બીમાર છે એમ, તે એ સમજીને મારો વિડીયો જોઈને આ ભાઈએ મને ફોન કર્યો. હોસ્પિટલમાં દાખલ છે એવા દુઃખની ભાગીદાર બન્યા હતા અને આજે એ બેન મારા મારી ખોડિયાના પ્રતાપે આજે આ બેન સહી સલામત આઈસીયુ માંથી બહાર આવી ગયા અને આજે આ બેન નું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા મોટો સવાલ ડોક્ટર જે ટ્રીટમેન્ટ આપતા હોય છે તેના પર મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. કારણ કે દર્દીઓ એક તો હોસ્પિટલમાં જાય છે સારવાર લેવા માટે અને ત્યારબાદ ભુવાને ત્યાં બોલાવે છે અને ભુવા પોતે કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર મારા વિડીયો જોયા અને ત્યારબાદ તેઓએ મારો સંપર્ક કર્યો અને હું જેવો ત્યાં જઈને વિધિ કરું છું દર્દી સાજા થઈ જાય છે. આ તો વાત એવી થઈ કે કાગનું બેસવું અને દાળનું પડવું, કારણ કે દર્દી ઓલરેડી સાજા થવાની એમની જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે માટે તેઓ સાજા થઈ રહ્યા છે, નહીં કે ભુવાની વિધિથી. આપ બે વિડીયો જોઈ રહ્યા છો, એકમાં મેલ દર્દી છે એટલે પુરુષ દર્દી છે અને બીજામાં લગભગ મહિલા દર્દી જોવા મળી રહ્યા છે. કારણ કે બીજો એક વિડીયો આપણે જોયો અને તેમાં એક ભાઈ પણ કહી રહ્યા છે કે મારા દાદી ભુવાની વિધિના કારણે તેઓ સાજા થયા છે. સવાલ એ છે કે હોસ્પિટલમાં જઈને હવે ભુવાઓ વિધિ કરશે અને ત્યારબાદ દર્દીઓ સાજા થશે, તો પછી મેડિકલ ટ્રીટમેન્ટ ડોક્ટરનું શું કામ? જે ડોક્ટરને આપણે ભગવાન માનીએ છીએ એ ડોક્ટરનું શું કામ? અહીંયા આ ભુવાઓ એ સામે સવાલ ઉભા કરી રહ્યા છે, અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. સવાલ એ છે વિભુ કે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે જેના વિરોધી કાયદો પણ છે અને કાયદાનો આ લોકોને સહેજ પણ ડર નથી. સંધ્યા જે રીતે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે, કારણ કે એક મેડિકલ સાયન્સ ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે જે રીતે આઈસીયુમાં દર્દીની સારવાર કરી સાજા થઈ જવાનો દાવો કરવામાં આવે છે, તો આઈસીયુમાં જે દર્દી હતા તો ઘણા બધા દર્દીઓ છે ત્યાં અત્યારે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા હોય છે, તેને પણ ડિસ્ટર્બ ના થાય એટલા માટે કોઈને અંદર જવા માટેની પરમિશન નથી આપવામાં આવતી. પરંતુ જે રીતે વિડીયો આખો બનાવે છે, આરામથી વિધિ પણ થાય છે, ત્યારે મેડિકલ સાયન્સ ઉપર સવાલ ઉઠી જાય છે કે શું હવે કોઈ પણ રોગ કે કોઈ પણ દર્દી છે તે બીમાર હશે તો એની શું સારવાર ડોક્ટરો કરશે કે પછી ભુવાઓ કરશે? કારણ કે જે રીતે ભુવા દાવો કરી રહ્યા છે કે એની જે વિધિ કરવામાં આવી હતી અને તેના કારણે સાજા થઈ ગયા છે, ત્યારે હવે જોવાનું છે કે સિવિલ હોસ્પિટલ છે તે કેવા એક્શન લે છે, કોણ જવાબદાર છે તેના ઉપર તપાસ કરે છે કે નહીં, આગળની વખત આવી ઘટનાઓ ના બને તે માટે શું કરે છે તે પણ એક જોવું રહ્યું. જોડાવા બદલ સૌથી મોટો સવાલ એ છે કે આવા જે લેભાગુ તત્વો હોય છે, અંધશ્રદ્ધા ફેલાવે છે, ખોટી ભ્રમણાઓ લોકોમાં ફેલાવે છે કે તેમની વિધિના કારણે માણસ સાજો થઈ જાય છે, તો આવા લોકો સામે શું એક્શન લેવાશે? કાયદો છે તેમ છતાં કાયદાનો ડર નથી.